નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. ભારત અત્યારે જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપી રહ્યું છે અને એક બાદ એક મહત્વપૂર્ણ આ ઓપરેશન સિંદૂરથી દુનિયાએ જોયું ભારતીય સૈન્ય શક્તિનું પ્રદર્શન. ભારતીય સૈન્ય શક્તિ શું છે દુનિયાના દેશોએ જોઈ. પાકિસ્તાનના 500 થી વધુ વારને ભારતના જાબાજોએ નિષ્ફળ બનાવ્યા છે. ટોટલ 500 વાર પાકિસ્તાન તરફથી થયા. 500 થી પણ વધુ ડ્રોન એટેકને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા છે. ગત રાત્રે પાકિસ્તાને 500 થી પણ વધુ ડ્રોન વડે હુમલો કર્યો હોવાનો ખુલાસો થયો છે. મહત્વપૂર્ણ આ અપડેટ. ભારતના 24 થી વધુ શહેરો અને પાકિસ્તાને નાપાક હુમલાનો પ્રયાસ કર્યો હતો અને 24 થી વધુ શહેરો પર ટાર્ગેટ નક્કી કર્યા હતા. 500 થી વધુ ડ્રોન ઉપરાંત અસંખ્ય પાકિસ્તાની મિસાઇલોને પણ નિષ્ફળ બનાવવામાં આવી છે. ઓપરેશન સિંદૂરથી દુનિયાએ એ ભારતીય સૈન્ય શક્તિનું એ પ્રદર્શન, એ સાહસ અને શૌર્ય ભારતીય સૈન્યનું જોયું છે. પાકિસ્તાનના 500 થી પણ વધુ વારને ભારતના જાબાજોએ નિષ્ફળ બનાવી દીધા છે અને 500 થી વધુ ડ્રોન એટેકને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ જેણે નિષ્ફળ બનાવી દીધા છે. તો ગત રાત્રે પાકિસ્તાને 500 થી વધુ ડ્રોન વડે એ હુમલો કર્યો હતો, તે પ્રયાસ કર્યો હતો અને જેમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. ભારતના 24 શહેરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને વધુ શહેરો પર, આ 24 થી વધુ શહેરો પર પાકિસ્તાને ટાર્ગેટ કર્યા હતા. 500 થી વધુ ડ્રોન ઉપરાંત અસંખ્ય પાકિસ્તાની મિસાઇલોને પણ એ દાગવામાં આવી, પણ એમાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. ઓપરેશન સિંદૂરથી દુનિયાએ ભારતીય સૈન્ય શક્તિ કેટલી મજબૂત છે, તેનું સાહસ કેટલું અદમ્ય છે, એ તમામે તમામ દુનિયાના દેશોએ જોયું છે. ભારતની આ સૈન્ય શક્તિ કેટલી મજબૂત છે, કેવી રીતે જવાબ આપી શકે છે, એ દુનિયાના દેશોએ જોયું છે. એક મહત્વપૂર્ણ અપડેટ, વોર બ્રેકિંગ અને ખૂબ મહત્વપૂર્ણ સમાચાર, કારણ કે એક તરફ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ અને તેને જ લઈને આ મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ આવી રહ્યા છે. જણાવી દઈએ થોડીક જ વારમાં વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ થશે. ગઈકાલ રાતથી જ અપડેટ આપવામાં આવી રહ્યા હતા, કારણ કે ગઈકાલ રાત્રે વિદેશ મંત્રાલય પણ એક્શન મોડમાં હતું. ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપવામાં આવશે. વિદેશ મંત્રાલય તરફથી આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. સેના અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદ અને જેમાં ઓપરેશન સિંદૂરને લઈને ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવશે. થોડીક જ વારમાં વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ યોજાશે. તો ગઈકાલે જે પાકિસ્તાને હરકત કરી અને ત્યારબાદ ભારતે જડબાતોડ જવાબ જે સરહદ પરથી આપવામાં આવ્યો અને યુદ્ધના મેદાનમાં જે જવાબ આપવામાં આવ્યો, અને આ તરફ ભારતનું વિદેશ મંત્રાલય પણ એક્શન મોડમાં આવી ગયું હતું અને વ્યૂહાત્મક રીતે ભારતનું વિદેશ મંત્રાલય જવાબ આપી રહ્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રાલય સાથે વાત કરી, ઇટલીના વડા સાથે વાત કરી અને યુએન સાથે પણ વાત કરી અને સાથે સાથે યુરોપિયન યુનિયન સાથે પણ વાતચીત કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે ભાઈ ભારતનું સ્ટેન્ડ શું છે. તો થોડીક જ વારમાં વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ. એક તરફ ભારત પાકિસ્તાન તણાવ અને એ વચ્ચે આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર. જણાવી દઈએ મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ અને ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સરહદી વિસ્તારો સુમસામ બની ગયા છે. કચ્છનો સરક્રિક વિસ્તાર અને જ્યાં કરફ્યુ જેવી સ્થિતિ અત્યારે એ જોવા મળી રહી છે. સરહદથી એકદમ નજીક આવેલો છે તહેરા ગામ અને તહેરા ગામમાં અત્યારે સોંપો પડી ગયો છે. ગામના તમામ રસ્તાઓ વેરાન બની ગયા છે. અમે આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. ગામડાના એ સરહદી ગામડાના જે રસ્તા છે એ અત્યારે વેરાન બની ગયા છે. વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો કચ્છના જે સરહદી ગામડાઓ છે તેના અમે આપને બતાવી રહ્યા છીએ. ભારત પાકિસ્તાન તણાવ અને એ વચ્ચે સરહદી વિસ્તારો, સરહદી ગામડાઓ છે એ અત્યારે સુમસામ બની ગયા છે. અમે તહેરાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. કચ્છનો સરક્રિક વિસ્તાર, ત્યાં પણ કરફ્યુ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને સરહદથી એકદમ નજીક આવેલું છે આ તહેરા, અને એ તહેરા ગામમાં પણ અત્યારે સોંપો પડી ગયો છે. રસ્તા એકદમ ખાલીખમ છે. ગામના તમામ રસ્તાઓ વેરાન બન્યા છે. લોકો પોતાના ઘરોમાં જ રહી રહ્યા છે. બારી બારણા, દરવાજા બધું જ બંધ છે અને તમામ એ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે. 10 बजे पहले सर ब्लैकआउट था, तब आवाज़ आई थी धमाके की. बोल रहे कि ड्रोन था वो सेना ने मार गिराया. किस तरफ से आवाज आई? वो समंदर की इधर से आवाज़ आई थी. हमने एक ही बार आवाज़ सुनी रात को. कितने मिनट तक सुनी आपने? वो तकरीबन आधे मिनट के अंदर पूरा आवाज़ बंद हो गई थी. यहाँ पे
તો એક તરફ સરહદીય વિસ્તારો અને સરહદીય વિસ્તારોમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ને ખાસ તો કચ્છનો જે સરહદી વિસ્તાર કચ્છના સરહદી જે ગામડા છે ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે ને અત્યારે એ વર્તાઈ પણ રહ્યું છે માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે સરહદથી એકદમ નજીક આવેલું છે તેહરા ગામ અને તેહરા ગામ અત્યારે સુમસામ ભાસી રહ્યું છે સોંપો પડી ગયો છે ગામના તમામ રસ્તાઓ અત્યારે વેરાન બની ગયા છે ગામમાં કોઈ પણ પ્રકારની હલચલ થતી નથી જોવા મળી રહી લોકો પોતાના ઘરમાં જ એ રહી રહ્યા છે બારી દરવાજા ટોટલી બંધ છે કોઈ બહાર નથી નીકળી રહ્યું અને જે પ્રમાણે સરકારે માર્ગદર્શિકાએ જાહેર કરી છે અને સૈન્યના આદેશોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે ખાસ તો જે સરહદી ગામડાઓ છે સરહદીય જે વિસ્તારો છે એ તમામે તમામ આદેશોનું પાલન અત્યારે ગામના લોકો એ કરી રહ્યા છે ને એટલા માટે જ આ ગામના તમામ રસ્તાઓ એ વેરાન બન્યા છે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ પણ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે યુદ્ધના માહોલ વચ્ચે વીટીવી ન્યૂઝ અત્યારે નડાબેટ બોર્ડર પહોંચી ગયું છે બોર્ડર નજીક જલોયા ગામના લોકોમાં જુસ્સો જોવા મળી રહ્યો છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાકિસ્તાનના છમકલાથી કોઈ ડરવાનું નથી ગ્રામજનો આ પોતાની પ્રતિક્રિયા આપી રહી છે તો ગ્રામજનોની આ મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આ જુસ્સો આ જે ઉત્સાહ એ ઘણું બધું કહી રહ્યો છે તો વીટીવી ન્યૂઝ અત્યારે કચ્છના જે સરહદીય વિસ્તારો બનાસકાંઠાના સરહદીય વિસ્તારો ત્યાં વીટીવી ન્યૂઝ પહોંચી રહ્યું છે તો ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે આ પણ સૌથી મહત્વપૂર્ણ એ અપડેટ અને ગુજરાતના સરહદીય વિસ્તારમાં એક તરફ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને વીટીવી ન્યૂઝ એ ગુજરાતના સરહદીય વિસ્તારોમાં પહોંચ્યું છે લોકો સાથે વાતચીત કરી રહ્યું છે તો યુદ્ધનો માહોલ ભારત છે, એ પાકિસ્તાન વચ્ચે વચ્ચે VTV યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે ગુજરાતની સરહદી વિસ્તાર જે છે તે પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે સુઈ ગામ નડાબેટ પાસે જે જલોયા ગામ આવેલું છે તે પણ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે ત્યારે આ ગામના લોકો જે છે તેઓ ભલે આ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું હોય પરંતુ તે લોકોનો જજ્બો જે છે તે અત્યારે લડી લેવાના મૂડમાં છે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ગ્રામજનો જે છે તે અત્યારે હાલ એકઠા થયેલા છે બ્લેકઆઉટ હોય તેને પણ સમર્થન આપવામાં આવે છે અને અત્યારે હાલ ગામના લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અત્યારે એલર્ટ પર મૂકવામાં આવ્યું છે આ જે વિસ્તાર છે તેને સરહદી વિસ્તાર પાસેનું ગામ છે કઈ રીતે આપ ગ્રામજનો જો છો એકઠા થાવ છો સમર્થન કરો છો અને હાલની પરિસ્થિતિ છે તેના વિશે આપનું શું કહેવું છે મારો કહેવું એવું છે કે ગામમાં જુસ્સો છે 1971માં જે અમારા વડવાઓ દાદાઓ જે ભાઈઓએ મદદ કરેલી છે એ મદદને અનુસંધાને અમે એમનો પરિવાર જ છે એટલે અમારે જુસ્સો છે કે અમે પણ કંઈક બીએસએફને આપણે જવાનોને મદદ કરીશું તે દાડા આધુનિક સાધનો નતા અત્યારે અમારી પાસે ટ્રેક્ટર છે ટ્રેક્ટરની સગવડતા અમે દઈ દઈશું ટ્રેક્ટર સુધી અમે મદદ કરીશું એમને પાણી સુધીની મદદ કરીશું અમારા જે બંધ અરે સરકાર બંદૂકો આવશે બંદૂક લડવાની તો હિંમત છે બંદૂક સુધી લડવાની એમ તાકાત છે અમે બોર્ડર ઉપર બેઠે બોર્ડરથી અમે બોર્ડરમાં બેઠા થોડું પાકિસ્તાન ડરીને રહેવાના એમને ઈટ કા જવાબ પથ્થર से देंगे हम એને પથ્થર જવાબ દેવા માટે અમે ફૌજની સંગાતે હતા ફૌજ મારા ભાઈબંધો આગળ છે તો અમે એમને પીછે અમે પણ હતા ડરવાનું નથી આપણે પાકિસ્તાન ડરવાનું નથી જો સરકાર એમ કહે કે ગોમ ખાલી કરવાનું ગોમ ખાલી કરવાનું કે તો અમારા છોકરા છે અમારા પશુ છે એમને ગોમ ખાલી કરવા માટે છૂટ છે બાકી યુવાનો માટે અમારા જોશ છે અમે બીસબ સંગાતે ફૌજ સંગાતે છે લડવા માટે તૈયાર છે જે જોઈએ એ મદદ કરવા માટે અમે તૈયાર છે બિલકુલ તો આ ગ્રામજનોનો જુસ્સો છે રાષ્ટ્રહિત સર્વોપરી કેટલો જુસ્સો છે લોકોમાં અને અત્યારે આ દાદા તમારી પાસે સવાલ કરીશ તમને કે આ ફોટો ક્યારનો છે અને એ વખતે 1971 વખતે શું પરિસ્થિતિ સર્જાઈ હતી એ વખતે અને અત્યારની પરિસ્થિતિ છે આપ તમામ પરિસ્થિતિ જોઈ છે આપનું શું કહેવું છે કે લોકોને શું એ અપીલ છે તે વખતમાં તો કશું નતું બધી સાધનો હતો નહીં હેડીને બધી મદદ કરી પોણી વસે લકડા વસે ગાડીઓ ખુશી જતી હતી એમાં બધો મેન છે કરી અને આ તો બધું છે એની બધી મદદ કરી હતી આ ફોટો ક્યારનો છે આ યાદગીરી ક્યારની છે જલોયા ગામવાળી 71 નો 1971 ફોટામાં છે રેવાજી પગી અને રણછોડભાઈ પગી અને શકજાભાઈ શું એ વખતે શું ઇતિહાસ હતો આ તમામ લોકોનો બસ તે વખતે આનું હતું પણ તેની કોઈ કને વિકાસ નતો કોઈ સાધન નતો કોઈ નતો
વિકાસનો તો છતાં પણ મદદ કરી હતી અને હવે પણ એ સમય આવ્યો છે. આ નવું ભારત છે. નવું ભારતના લોકો અને ભારતીય નાગરિકો શું જવાબ આપીશું આપણે પાકિસ્તાનને? ભલે ગમે એટલી નફટાઈ કરે, ગમે એટલી નફટાઈ કરે, એમને અત્યારે બ્રેકઆઉટિંગ કરાવવું હોય, ગમે એવા આપણા ઉપર બોમ્બ બ્લાસ્ટ ગમે એ કરવું હોય, અમે અહીંની જે સ્થાનિક પબ્લિક છે, આ અત્યારે અમારો કાંઠો વિસ્તાર કેવરા છે, એ કાંઠો ક્યારે પહેલા આગળના 1971 નથી ડર્યો અને 65 નથી ડર્યો અને આ વખતે અમે નથી ડરવાના. આ વખતે મિલિટરી આવે, બીએસએફ આવે, ગમે એને સમર્થન આલવાના. તંત્ર મારા ભેગું રહેશે, અમે તંત્રને સપોર્ટ આલશું અને એમના સાથે રહી અને એમને હર કોઈ પણ હાલત અમે એમને વિજય મેળવશું. અમારાથી થાશે એટલું અમે એમને સમર્થન આલશું. અમને કદાચ અમારી હેસિયત નથી કે અમને હથિયાર આપવાની એમની પાસે તાકાત નહીં, પણ કદાચ અમને જો હથિયાર આપશે તો હથિયાર પણ ચલાવવાની અમારામાં ત્રેવડ છે. આટલો બધો અમે ભારત આ સરકારને અમે સમર્થન આપશું. બિલકુલ. તો આ છે ગુજરાતના સરહદી વિસ્તારના ભારતીય નાગરિકોનો જુસ્સો કે ભલે તણાવભરી સ્થિતિ ત્યાં હોય પરંતુ આ બોર્ડર હાઈ એલર્ટ પર મૂકવામાં આવી હોય છતાં પણ બીએસએફ ને તેઓ સમર્થન કરશે, તેમને સપોર્ટ કરશે. 1971 વખતે તો તેમને સપોર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ એ જુસ્સો છે કે ભલે પાકિસ્તાન નફટાઈ કરે પરંતુ તેને જવાબ આપીશું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, જલોયા. તો વીટીવી ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને તેહરા ગામ અને સાથે જલોયા ગામ પહોંચ્યું હતું. 1971ની યાદો વીટીવી ન્યૂઝ સાથે શેર કરી હતી. ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈને બેઠકનો ધમધમાટ એક તરફ ચાલી રહ્યો છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓએ સતર્કતા સુરક્ષાની સ્થિતિને લઈને બેઠક યોજી અને ભારતીય સેનાએ પાકિસ્તાની પોસ્ટને ઉડાવી દીધી છે. જણાવી દઈએ, પાકિસ્તાની પોસ્ટ પરથી એ ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. અમે આપને દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. આ પાકિસ્તાની પોસ્ટ અને જ્યાંથી ફાયરિંગ સતત કરવામાં આવી રહ્યું હતું એને નાબૂદ કરી દેવામાં આવી છે. ભારતીય નાગરિકોને આ પોસ્ટ પરથી નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. નિર્દોષ નાગરિકો ઉપર નિશાન સાધવામાં આવી રહ્યું હતું. સરહદી વિસ્તારોમાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું અને એ પાકિસ્તાની પોસ્ટ ઉપરથી ધડાધડ એ ફાયરિંગ થતું હતું. સામાન્ય નાગરિકોની ઢાલ બની છે ભારતીય સેના અને એ પોસ્ટને કે જ્યાંથી સામાન્ય નાગરિકોને એ લોકો ટાર્ગેટ કરી રહ્યા હતા એને નિસ્ત નાબૂદ કરી દીધી છે. આ દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મોર્ટાર તેની ઉપર છોડવામાં આવ્યું અને મોર્ટાર કેવી રીતે એ ત્યાં આગળ પડે છે અને એ આખી પોસ્ટ ધ્વસ્ત થઈ જાય છે. આ એ પોસ્ટ કે જે સતત ફાયરિંગ કરી રહી હતી પાકિસ્તાની આ પોસ્ટ અને ત્યાંથી સામાન્ય નાગરિકો, નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ બનાવી રહ્યા હતા. પાકિસ્તાની નાગરિકોને નિશાન બનાવતા પાકિસ્તાનીઓની આ ચેકપોસ્ટ એ ઉડાવી દેવામાં આવી છે. અમે આપને બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર. એક કે જ્યારે ઘૂસણખોરી કરવાનો આ માહોલમાં ઘૂસણખોરી કરવાનો આતંકીઓ પ્રયત્ન કરી રહ્યા હતા અને 7 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. એના પણ દ્રશ્યો એ સામે આવ્યા છે કે કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને 7 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને, કારણ કે પાકિસ્તાન હંમેશા કાયરતાપૂર્વકની હરકત કરતું આવ્યું છે. બીજા દ્રશ્યો જે પાકિસ્તાની પોસ્ટ કે જ્યાંથી ફાયરિંગ સતત એ થઈ રહ્યું હતું અને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા નિર્દોષ નાગરિકોને, એ પાકિસ્તાની પોસ્ટને તબાહ કરી દેવામાં આવી, ધ્વસ્ત કરી દેવામાં આવી, તોડી પડાઈ છે. દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારતીય સૈન્યની તાકાત શું છે, ભારતીય સૈન્યનું અદમ્ય સાહસ એ શું છે. એ આ પોસ્ટને તબાહ કરનારા જે દ્રશ્યો છે એ જ ઘણું બધું કહી જાય છે. તો આપણી સાથે સુબેદાર દિનેશ કુમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દિનેશ કુમાર સર, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. ગઈકાલે રાત્રે પણ કદાચ તમે અમારી સાથે જોડાયા હતા અને ખૂબ લાંબા સમય સુધી આપણે એ વાતચીત પણ કરી હતી, લગભગ કદાચ હું જો એ ખોટો ના હોઉં. દિનેશ કુમાર સર, અત્યારની જે પરિસ્થિતિ છે, ભારતનું મજબૂત સ્ટેન્ડ, ભારતની મજબૂત સ્થિતિ, સૈન્યનું અદમ્ય સાહસ અને જેના કારણે પાકિસ્તાનના આ હુમલાને ખાળવામાં ભારત ખૂબ સફળ રહ્યું છે અને આ હુમલાથી જવાબી જે કાર્યવાહી ભારત તરફથી થઈ રહી છે, પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. કેવી રીતે જોઈ રહ્યા છો? ખૂબ ખૂબ ધન્યવાદ વીટીવી, ખૂબ ખૂબ ધન્યવાદ આ વીટીવી ચેનલનો. અને તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું ભારતીય જનતાને, ગુજરાતની જનતાને કે આપણી જે આર્મી છે, ભારતીય સેના છે, હંમેશા સશક્ત રહ્યું છે અને આગળ પણ રહેશે. પાકિસ્તાનના જે નાપાક ઈરાદાઓ છે, એમની કાલી કરતૂતો છે, એના માટે આપણે મુંહતોડ જવાબ આપી રહ્યા છે અને
હજી પણ એ સમજણ એમને નહીં પડતી કે ભારત શું કરવા માંગે છે. તો એમને મુંહતોડ જવાબ આપીશું અને ઘણા એવા જગ્યા પર એ લોકોએ હુમલા કર્યા છે એનો મુંહતોડ જવાબ માંગ્યો અને અત્યાર સુધીના પાકિસ્તાનના કોઈ પણ હમલાને નિષ્ફળ થવામાં કોઈ શંકાને સ્થાન નથી, છતાં પણ એ અત્યાર સુધી બીજા દેશોના કહેવાથી બીજા કોઈના બહેકાવવામાં આવવાથી આ બધી જે કાર્યવાહી કરી રહ્યું છે એ પોતાના દમથી તો પાકિસ્તાનમાં ક્યારેય હિંમત નથી કે આ પોતાના દમથી કાર્યવાહી કરી શકે. અત્યાર સુધી જે કાર્યવાહી કર્યું છે બીજાના કહેવાથી કર્યું છે અને એનો ખામિયાજા એનો ભોગવવો પડશે. બિલકુલ બિલકુલ. ભારતીય સેનામાં કોઈ શંકાને સ્થાન નથી. ભારતીય સેના હંમેશા માટે તત્પર રહ્યું હતું, રહે છે અને આગળ પણ રહેશે. બિલકુલ બિલકુલ. અને વ્યૂહાત્મક રીતે પણ ખૂબ મોટી અસર આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પણ ભારતે ઉભી કરી છે. એક તરફ યુદ્ધના મેદાનમાં ભારતીય સૈન્ય જબરદસ્ત એ પાકિસ્તાનને પસ્ત કરી રહ્યું છે અને આ તરફ એ ડિપ્લોમેસી પણ ખૂબ મજબૂત અત્યારે જોવા મળી રહી છે. વ્યૂહાત્મક રીતે પણ પાકિસ્તાનને ઘેરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. કઈ રીતે આ બંને વસ્તુઓને જોઈ રહ્યા છો સર? જો પાકિસ્તાન હોય કે ગમે તે કન્ટ્રી માટે આપણું જે ભારતીય સેના છે સશક્ત છે, કોઈની જોડે પણ લોહા લેવા માટે તૈયાર છે આપણું ભારતીય સેના. અને રહી વાત હવે આ જે અત્યારનું જે પરિસ્થિતિ છે અત્યારે પાકિસ્તાનની, અને પાકિસ્તાન જે પ્રમાણેના કદમ લઈ રહ્યું છે એના માટે અમેરિકા, યુરોપિયન બધી કન્ટ્રીને આપણે જાણ કરી દીધી, આપણે વિદેશ મંત્રાલયે, અને એ આપણને કોઈ રોકટોક આવે એવું તે છે નહીં, કારણ કે આપણે પહેલાથી જાણ કરી છે. આપણે પાકિસ્તાનને પણ ખબર છે. પાકિસ્તાનના હવે તમે જોયું આપણા પાછલા આજના દિવસના સમાચારમાં પાકિસ્તાનની સંસદમાં બી અફરાતફરી મચી ગઈ છે. પાકિસ્તાનની સંસદ ત્યાંના પ્રધાનમંત્રીનો અસ્તીફા માંગી રહી છે. તો આ બધી એક ભિખારી જે દેશ હોય એની બધી આ કરતૂતો હોય છે. આ કાળી કરતૂતોમાં કોઈ દાડે એ પાસ નહીં થાય. આપણે હર ટાઈમ સક્સેસ થઈએ અને સક્સેસ રહીશું. બિલકુલ. ખાસ કરીને દિનેશ કુમાર સર, આપની પાસેથી અત્યારે એ વસ્તુ પણ જાણવી છે, કારણ કે બધે જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સરહદીય જે રાજ્યો છે અને સરહદીય વિસ્તારો છે, ગામડાઓ છે, તાલુકાઓ છે, જિલ્લાઓ છે, ત્યાં અત્યારે એલર્ટ મોડ ઉપર એ મૂકી દેવામાં આવ્યા છે. કઈ રીતના એ આખી કાર્યવાહી થતી હોય છે? ખાસ તો આપની પાસેથી એ સમજવું છે. બ્લેકઆઉટના આદેશ આપી દેવામાં આવ્યા છે, કેટલાક દિશા નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને તમારી પાસેથી સમજવી છે, કારણ કે તમે ખૂબ નજીકથી આ બધી ઘટનાઓને જોયેલી છે. આવું બધું ક્યારે બી જયારે પણ થતું હોય ત્યારે આપણે જે કોમોફ્લાજ એન્ડ કન્સલ્ટમેન્ટ જે અમારા આર્મીમાં થતું હોય એને મધ્યનજર રાખીને ભારતની જનતાને યા તો બોર્ડર આસપાસની જનતાને બ્લેકઆઉટ એટલા માટે કરવામાં આવે છે કે મેન ટાર્ગેટ પાકિસ્તાનના જે કાલી કરતૂત માટે જે મેન ટાર્ગેટ એ લોકોએ નક્કી કરેલા હોય એમાં એ સક્સેસ ના થાય અને એને પોઈન્ટ ઓફ એમ એમને મળી ના શકે માટે આ કોમોફ્લાજ કન્સલ્ટમેન્ટ કરવું જોઈએ. અને ભારતની જનતા પણ સરકાર સાથે, ભારતીય સેના સાથે બિલકુલ સાથ આપી રહી છે. એના માટે ભારતીય જનતાનો બી ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભારતીય જનતાને ભારતના પ્રધાનમંત્રી મોદીએ જે આ મોક ડ્રીલ કરાવીને બધાને ભારતીય જનતાને સચેત કરી દે એ બહુ મોટી વાત છે. અને ભારત સરકારને ખબર જ હતી કે પાકિસ્તાન આવું બધું કરી શકે છે. એના માટે આપણે ભારતીય જનતાને પહેલાથી સચેત કરી દીધા. દિનેશ કુમાર સર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. એક મહત્વપૂર્ણ અપડેટ. સરહદી જિલ્લાઓમાં શિક્ષકોને હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ સરહદી જિલ્લા અને જ્યાં શિક્ષકોને પણ જિલ્લા હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો દરેક વસ્તુઓનું, દરેક ડિપાર્ટમેન્ટનું અત્યારે સંકલન અહીંયા જોવા મળી રહ્યું છે. વર્તમાન યુદ્ધની સ્થિતિને લઈને જિલ્લા કક્ષાએ વહીવટી તંત્રએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય, પોલીસ, મહેસૂલના અધિકારીઓ પછી શિક્ષકોને પણ હવે રજા તેમની એ કેન્સલ કરી દેવામાં આવી છે. સરહદી જિલ્લાઓ અને જ્યાં પણ શિક્ષકોને હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સરહદી જિલ્લાના જે શિક્ષકો છે એ શિક્ષકોને જિલ્લા હેડક્વાર્ટર ન છોડવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. વર્તમાન યુદ્ધની જે સ્થિતિ ઉભી થઈ છે તેને લઈને જિલ્લા કક્ષાએ વહીવટી તંત્રએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને મહેસૂલના અધિકારીઓ પછી શિક્ષકોને પણ
શિક્ષણ વિભાગ પણ હવે આમાં આવી ગયું છે. શિક્ષકોને પણ હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ખાસ તો દિનેશ કુમાર સર, આપની પાસેથી આ વસ્તુ પણ સમજવી છે, કારણ કે દરેક ડિપાર્ટમેન્ટનું અહીંયા સંકલન, દરેક ડિપાર્ટમેન્ટ એલર્ટ મોડ ઉપર, અને હવે શિક્ષકોને પણ એ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ને હેડક્વાર્ટર